તમે આવી ગયા? પાણી લેતી આવું. ના ના, પાણી નથી પીવું. બેસ. હા, હું મારું ઓફિસનું કામ પતાવ્યું. હા, સાવન તો ક્યારનો નીકળી ગયો હતો, હજુ ઘરે નથી આવ્યો. ના, સાવનનો ફોન હતો કે એને આરતી ક્યાંક બહાર ગયા છે, તો આવતા થોડું મોડું થશે. ઠીક છે, કોઈ વાંધો નહીં. પણ અરુણા, હું શું કહું છું, મારે એક ઓફિસનું કામ છે ને, એટલે હું અમદાવાદ રાત્રે જવા નીકળું છું. તો તારે મારી સાથે આવવું છે? ના, મારે નથી આવવું. જ્યારથી આકાશનું મૃત્યુ થયું છે ને, ત્યારથી મને શેમાંય રસ જ નથી. નથી ક્યાંય આવવાનું મન થતું, ક્યાંય જવાનું મન થતું. મને કંઈ મન જ નથી થતું, અને જીવનમાંથી તો સાવ રસ જ ઉડી ગયો છે. અરુણા, તારે તારું મન મક્કમ રાખી અને આપણા દીકરાને તારે ભૂલવા જ પડશે. કારણ કે હવે એ બહુ દૂર જતો જશે, ક્યારેય પાછો નહીં આવે. એટલે થોડી હિંમત રાખ અને એને ભૂલવાની કોશિશ કર. હું એને ભૂલવાની બહુ કોશિશ કરું છું, બહુ કોશિશ કરું છું કે હું બધું ભૂલી જાઉં. પણ હું એક માં છું ને, એમ કેમ ભૂલી શકું? જે દીકરાને મેં 9 મહિના મારા પેટમાં રાખ્યો હોય, એને આમ 9 મહિનામાં હું ભૂલી જાઉં? ના, કદાચ તમારા બધાનું કેવું બહુ સહેલું છે, પણ એક વખત મારી પરિસ્થિતિ તો તમે સમજો. મને બધે ઘરમાં આકાશ જ દેખાય છે. એમ થાય છે કે બસ નીકળો અને મને કહેશે, મમ્મી હું જાઉં છું, તું મારી ચિંતા ન કરતી, હું રાતે મોડો આવીશ, હું જમીને આવીશ. મમ્મી તારે કઈ લઈ આવવું છે? તારે કઈ જોઈ છે? બસ આખો દિવસ કાનમાં એના પડઘા જ સંભળાય છે. નથી ગમતું મને એના વગર, ક્યાંય જીવ નથી લાગતો. મારા દિમાગ બધે બસ આકાશ આકાશ આકાશ. અને તમને ખબર છે, એ મારો દીકરો નતો, મારો જીવ હતો, જીવ. ખરી વાત છે અરુણા તારી. આકાશ જેમ તારો દીકરો હતો ને, મારો પણ દીકરો જ હતો. હું પણ એક બાપ છું, હું મારા દીકરાને નથી ભૂલી શકતો. પણ જો મેં મારું કાળજું કઠણ કરી અને એને ભૂલવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તું પણ એને ધીમે ધીમે ભૂલી જા. જો તું આમ યાદ કરતી રહીશ તો તારી તબિયત ખરાબ થશે. કાશ ભગવાને મારા દીકરાની બદલે મને લઈ લીધી હોત. અરુણા, એમ કોઈના કહેવાથી જો ભગવાન કાંઈ કરતો હોય ને, તો સૃષ્ટિ ચાલત જ નહીં. એટલે આ બધા મનમાંથી વિચાર કાઢી નાખ અને કાનમાં મન પડો, એટલે બધું આપોઆપ ભૂલાઈ જશે. હા, સારું, હું તમારા માટે ચા મૂકું છું. હા ભાઈ, આ પ્રકાશભાઈ આવ્યા નથી હજી ઓફિસે? ના, શેઠ હજુ નથી આવ્યા. મારે એનું કામ હતું, એ ક્યારે આવશે? બેસો ને, હમણાં થોડી વારમાં આવશે. ઠીક છે. પાણી લાવું? ના, પાણી નથી પીવું. આ પ્રકાશભાઈની વાત નથી જોવી, ફોનમાં જ વાત કરી લો. હલો પ્રકાશભાઈ. હા બોલો. હું તમારી ઓફિસે આવ્યો હતો, પણ જો તમે લેટ આવતા હો તો હું ફોનમાં જ તમને વાત કરી લઉં. હા, થોડોક ટાઈમ લાગશે મને, બોલો ને. આપણે જે પેલા માલ વિશે વાત કરી હતી ને, એની મારી વાત થઈ ગઈ છે સામે પાર્ટી હારે. એ જ પૂછવાનું હતું મારે તમને. હા, મને રસ છે તમારા પ્રોડક્ટ ખરીદવામાં. તમારી ક્વોલિટી બહુ સારી હોય છે, પણ ભાવ થોડો ઊંચો પડે છે, એટલે થોડોક ભાવમાં સેટિંગ કરી આપજો. હલો, અને હા, બીજી એક વાત, અમારો ડીઓ મેનેજર સાથે વાત કરી લીજો. ત્યાં સુધીમાં હું આવીશ, અને હું આવું ત્યાંથી બેસજો
અને જો કદાચ કામ હોય તો નીકળી જજો, નહીં તો બેસજો. હું મેનેજરને મોકલું છું તમારી પાસે. હા કોઈ વાંધો નહીં સાહેબ, હું બેઠો જ છું. હમણાં તો મેનેજરને મળીને જ જઈશ. હા, ઓકે. બોલો શેઠ. પપ્પા, બેટા તું હજુ જીવે છે મારા દીકરા? હા પપ્પા. પપ્પા, બેટા આ સાવન તો એવું કહેતો હતો કે અકસ્માત થયો અને એમાં તું મૃત્યુ પામ્યો છે. શું પપ્પા? હા બેટા, સાવને તમને એવું કીધું કે મારો અકસ્માત થયો હતો? ના પપ્પા, ના, મારો કોઈ અકસ્માત નહોતો થયો. પણ મને તો છે ને સાવને કીડમાં ધક્કો મારી દીધો હતો. શું? ધક્કો? એ તો મારા નસીબ સારા કે મારો જીવ બચી ગયો. પણ બેટા આ સાવન તો તારો સગો ભાઈ છે અને ઈ તને મારવા માટે ઊભો થઈ ગયો, તને ખીણમાં ધક્કો મારી દીધો. બેટા શું કામ? એક ભાઈ બીજા ભાઈને મારવા માટે કેમ ઊભો થયો? ઈ મને નથી સમજાતું. પ્રેમ. શું કહેવાય છે ને પપ્પા કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે ને ત્યારે એને માત્ર એનો પ્રેમ દેખાય છે. એનો ભાઈ, બાપ, માં કે બીજું કઈ નથી દેખાતું પપ્પા. પણ બેટા પ્રેમ અને તને મારવા સાથે શું લેવા દેવા? સમજાવું. આ સાવન છે ને એ આરતીને પ્રેમ કરતો હતો. શું? અને તમને તો ખબર જ છે કે આરતી સાથે મારા લગ્ન થવાના હતા અને સાવનને મંજૂર નહોતો. બસ એ જ માટે સાવને કાવતરું ઘડ્યું. મને ઉદયપુર કંપનીના કામથી જવા માટે સાથે લઈ ગયો અને ત્યાં એક હિલ સ્ટેશન ઉપર મને ધક્કો મારી દીધો પપ્પા, ધક્કો મારી દીધો. બેટા મને તો આ વિચારીને જ તે એટલી ધૂણા આવે છે એ છોકરા ઉપર કે એક ભાઈ બીજા ભાઈને એક છોકરી માટે થઈને મારી નાખે છે. પણ છોડ બેટા, આ બધું છોડ અને હવે તું આપણી સાથે મારા ઘરે રહીશ. ચાલ આપણા ઘરે. ના પપ્પા, મારે ઘરે પાછું નથી આવવું. કારણ કે મારા મોતના સમાચારથી જ આરતી સાવન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ છે. જો પાછો હું આપણા ઘરે આવતો રહીશ ને તો આરતી સાવન સાથે લગ્ન નહીં કરે. અને જો આરતી સાવન સાથે લગ્ન નહીં કરે ને તો એ સાવન પાછું શું કરશે ને એ કઈ નક્કી નથી પપ્પા. એના કરતા મારા માટે, તમારા માટે ને આરતી માટે, બધા માટે એ સારું છે કે હું આપણા ઘરે ના આવું પપ્પા, ઘરે ના આવું. બેટા આકાશ, એને જે સમજવું હોય ને એ સમજે, મને કોઈ પરવા નથી. ખબર છે દીકરા, આ તારી મમ્મી તારા વગર જોરીને મરી રહી છે. એ તને જોશે ને બહુ ખુશ થઈ જશે કે મારો દીકરો મને પાછો મળી ગયો. એટલે તારે તારી મમ્મી માટે થઈને ઘેર આવવું પડશે. બેટા તારે આપણા ઘરે પાછા આવવું જ પડશે. ચાલ. ના પપ્પા, અને પણ આપણા ઘરે આવવું છે, પણ
મજબૂર છું. અને અત્યારે આપણા માટે એ સારું છે કે હું આપણા ઘરથી દૂર રહું. એમાં તમારી અને મારી બંનેની ભલાઈ છે પપ્પા. નહીં બેટા, પ્લીઝ મારી વાત સાંભળ. તમને મારા સમજો પપ્પા. બેટા તો સમ નહીં આપ, પ્લીઝ સમ નહીં આપ. પ્લીઝ પપ્પા. મારા દીકરા, તું મને કેટલા દિવસે પાછો મળ્યો. હજી તું મારાથી દૂર જતો રહીશ. ઠીક છે, તું જ્યાં રહે ને ત્યાં સુખેથી રહેજે. તમે પણ તમારું ધ્યાન રાખજો અને મારા મમ્મીનું ધ્યાન રાખજો. હા બેટા. અને આ સાવનથી ચેતીને રહેજો, કારણ કે આ છોકરાના ઉપર પ્રેમનું ભૂત સવાર છે. એ કોને ક્યારેક કઈ પણ કરી શકે છે. કોઈ વાંધો નહીં બેટા, તું સાચો છે. પપ્પા, હા બેટા. તમે કોઈ પાર્ટી જોડે મીટિંગ કરવા ગયા હતા, શું થયું? મીટિંગ થઈ? હા બેટા, કાલે હું ઓફિસે ગયો હતો અને પાર્ટી સાથે મીટિંગ પણ થઈ. અને પાર્ટીએ આપણને તમામ એના ઓર્ડર આપી દીધા છે. અને સાથે સાથે બીજી પણ એક ખુશીની વાત છે. પપ્પા, એવી તો વળી શું ખુશીની વાત છે, મને પણ કહો ને. બેટા, એ વાત હું તને કહીશ. શું મમ્મી? સાલા હરામી, ખુશીની વાત એ છે કે મને મારો દીકરો આકાશ મળી ગયો. તે આકાશ સાથે શું કર્યું એ મને બધી ખબર પડી ગઈ. મમ્મી, આ તમે શું બોલી રહ્યા છો? આકાશ તમને મળી ગયો એટલે? વાહ, નાટક તો બહુ સારા આવડે છે તને. તારા પપ્પા અમદાવાદ ઓફિસમાં ગયા હતા ને ત્યારે તેને ત્યાં આકાશ મળી ગયો અને એને બધી સાચી હકીકત કહી દીધી. સાલા નીચ, આકાશની પત્નીને પામવા તું આટલી હદે, મને તો બોલતાય શરમ આવે છે. આટલી હદે તું નીચો ઉતરી શકીશ ને એ મને નહોતી ખબર. આકાશની પત્નીને પામવા, આકાશની પત્નીને પામવા આવું? સાલા, જોયું તમે? હા, મેં આકાશની હત્યા કરી. શું કહી લેશો તમે? સાલા નીચ, તને આવું બોલતા શરમ નથી આવતી? તને તો અમારો દીકરો કહેતા શરમ આવે છે. નીકળી જા અમારા ઘરમાંથી. તારા પગલા હાથથી અમારા ઘરમાં ન જઈ. સાલા શરમ વગરના આવું નીચના કામ કરતા તને જરાય શરમ ન આવી. અરે તારા ભાઈને મારવા ઉભો છો, એ પણ એની પત્નીને પામવા. અલા નાલાયક, નીકળી જાય અહીંયાથી. અરે કોઈ બહારનો માણસ હોય ને એ પણ આટલી હદ સુધી ન ઉતરી શકે. એટલી હદ વટાવી દીધી છે તે. હવે છે ને તું અમારી નજરની સામેથી વયો જા. મને તારી સામું જોતા પણ શરમ આવે છે. વયો જા ઘરમાંથી. એ નાલાયક, હવે ઊભો છે શું? તારા કપડાં પેક કર અને નીકળ ઘરની બહાર. જા. મેં આકાશને ફોન કરી દીધો છે. મારી વાત થઈ ગઈ છે. એ હમણાં આવતો જશે. મમ્મી, હા મમ્મી. આકાશ, આકાશ તો મમ્મી, મારો દીકરો. મમ્મી,
થઈ જાઓ મમ્મી, શાંત થઈ જાઓ. હવે શું કામ રડો છો? હવે તો હું આવી ગયો છું ને. અને હવે આ ઘરને કે તમને છોડીને ક્યાંય નથી જવાનું, મમ્મી. દીકરા તું બસ તું આવી ગયો ને, આવી ગયો. મમ્મી હું આવી ગયો. હવે ક્યાંય નો જતો તું, મને મૂકીને ક્યાંય નો જતો. હા મમ્મી, ક્યાંય નથી જવાનું. મેં કીધું ને તમને કે તમને આ ઘરને મૂકીને ક્યાંય નથી જવાનું. આકાશ, મારા ભાઈ મને માફ કરી દે. મેં આરતીને પામવા માટે તારી સાથે આવડું પગલું કર્યું, ન કરવાનું કર્યું. તું મારો મોટો ભાઈ છે, તું તારા નાના ભાઈને માફ નહીં કર. નાલાયક, તું હજી અહીંયાથી નથી ગયો? નીકળી જા આ ઘરમાંથી. ના તમે નાનકાને આમ ઘરની બહાર ના કાઢો. અને નાનકા, માનું છું કે જે કર્યું છે ને બહુ ખરાબ કર્યું છે. અરે ભાઈ તો ભાઈની ઢાલ બની, પણ તે તો ભાઈને જ મારવા માટે થયા હતા. પણ હશ, તારા ઉપર પ્રેમનું ભૂત જ એવું સવાર થયું હતું ને કે કદાચ તને બીજું કઈ દેખાયું જ નહીં. પણ કઈ વાંધો નહીં મારા ભાઈ, એમ તોય હું તારો મોટો ભાઈ છે, અને મોટા ભાઈના નાતે મારી ફરજમાં અત્યારે એ આવે છે કે હું તને માફ કરું. નહીં આકાશ, તું મોટો ભાઈ થઈને તારી ફરજ બજાવવા ઊભો છે, પણ તને ખબર છે એ નાનો છે, એ એની ફરજ ચૂકી ગયો છે, એટલે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પપ્પા, બસ બેટા, એ આ ઘરમાં નહીં રહે. હા, આ દીકરો નથી, રાક્ષસ છે, રાક્ષસ. અને હું આવા રાક્ષસને મારા ઘરમાં તો નહીં જ રાખું. એટલે તારે પણ કઈ નથી બોલવાનું, અને તમારે પણ હવે કઈ નથી બોલવું. બસ હવે મારે કઈ નથી સાંભળવું કોઈનું. આ દીકરો નથી, રાક્ષસ છે, રાક્ષસ. અને એને પોતાના સ્વાર્થ માટે કેટલા લોકોની જિંદગી બરબાદ કરી. હવે તું છે ને એક સેકન્ડ આ ઘરમાં ન જોઈ મને. નીકળ બહાર અહીંથી અને ઉપાડ તારા થેલા, નીકળ. બસ બેટા, આવા રાક્ષસને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. બસ બેટા, હવે બધું ભૂલી જા. અને તું મને પાછો મળી ગયો ને, બસ હવે મારે કઈ નથી જોતું, કઈ નહીં.